જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા ચેનલમાં. કેમ છો મિત્રો? જો પાછળ કેવો મસ્તીનો પુલ છે, બરાબર. આ બાજુ રેલવેના પાટા છે અને આપણે ફરતા ફરતા નીકળી ગયા છીએ કામમાં છે, બરાબર. અને હજુ આગળ આવશું એટલે તમને દેખાડું કે કેવો મસ્ત જો આપણે નાનો બ્લોગ બનાવી રહ્યા છીએ, બરાબર. પુલનો નજારો જો સાહેબ કેવો લાગે છે. પુલનો નજારો એકદમ બેસ્ટ છે ને, મસ્ત છે સાહેબ. જો આ રેલના પાટા એકદમ જોરદાર માહોલ છે ને આપણે આ રસ્તામાંથી હાલતા હાલતા જઈએ છીએ. પાછળ પુલ દેખાય છે, મસ્તીનો છે પુલ, બરાબર. અને જો જોરદાર કન્ડિશનમાં છે, મસ્ત કેટલું જોરદાર લાગે છે, બરાબર. જોરદાર લોકેશનમાં છે. આ પાછળ ભાઈઓ જઈ રહ્યા છે બાઇક લઈને અને આપણે હાલ્યા છીએ આગળ. અમારી ઓફિસ અહીંયા નવી બનેલી છે એટલે આપણે મસ્તીથી રહેવાનું છે. અને બીજું તો જો આ બાવળિયાની જાળી છે. આ જોયા બાવળિયા કે ગામડામાં આવતા રહે એવું લાગે, મહેસૂસ એવું થાય છે કે ગામડામાં ફરીએ રહ્યા ક્ષેત્રમાં, સમજો. ક્ષેત્રમાં ફરતો હતો ને એવું લોકેશન લાગે છે નહીં સાહેબ? કેવી મજા આવે, એકદમ મસ્તીવાળું છે. 2-3 કિલોમીટર હાલશું, ઉપર ગાડીઓ ફરેરી છે. આ બાજુ ટેન્કરની લાઈન પડી છે, જુઓ દેખાય છે. એટલે આગળ હાલો, તમને આખો મસ્ત માહોલ દેખાડો, જોરદાર મસ્તીવાળો. કેટલો ગજબ લાગે છે ને એ તમને દેખાડું. મજા છે ભાઈ. બીજું આ નવી ઓફિસ બનેલી છે, જુઓ મિત્રો. આપણે આપણી ધૂનમાં જઈ શકીએ. કોઈક આવે તો ઠીક છે, નહીં આવે તો આમ પગયાત્રા તો કરવાની જ છે. હરી અમારી ઓફિસ જોઈ મિત્રો, જો કામ ચાલુ છે, કામ પતી જશે પછી અહીંયા ઓપનિંગ થઈ જશે. બીજું રખડપટ્ટી ચાલુ છે. આ બાજુ બાવળિયા છે, સમજ્યા? જોઈ લો મિત્રો. હાથ દુખ્યો છે એક, બીજો હાથ બદલાયો હોય. બીજો બાકી મજા આવે આમાં ને, આવા વાતાવરણમાં હોય ને મોસમમાં મજા આવે, સમજ્યા?